વડોદરાના આજવા રોડ ખાતે આવેલા ઇબ્રાહીમ બાવા ITI પાસેના મુખ્ય ટીપી રસ્તામાં આવતા દબાણો હટાવવાની કામગીરીને લઈને વિરોધ કરતા ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ઘર્ષણને કારણે 2 થી વધુ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની માહિતી જાણવા મળી રહી છે। વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો તોડવાની કામગીરી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યું હતું। તેમ છતાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ સફળતાપૂર્વક ચાલી રહી છે, ત્યારે આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ તથા ટાઉન પ્લાનિંગની ટીમ આજવા રોડ પર દબાણ હટાવવા માટે પહોંચી હતી, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ઘર્ષણ થયું હતું, જેને કારણે દબાણ શાખાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ મસ્જિદ ફાતેમા કઈ મેં વિડીયો ઉતાર દેલો, આ લોકો બધા મીટિંગ કરી દેલા, તો મને ડાયરેક્ટ આ લોકોએ મારવાનું ચાલુ કરી દીધો અને મા બેનની ગારો આપેલા મને। પેલા ચાંદલાવાળા સાહેબ છે, હા પોલીસ વાળા છે, હેડ પકડી લીધેલી મારીને મને ગારો આપેલો અને મારી નાખી દે એવું બોલતેલો મને, લાતો બી મારી છે મને, ગારો આપી છે। इब्राहिम बावानी ITI के पास आवेला फातिमा कॉम्प्लेक्स आयशा पार्क या जैनब पार्क है ये सोसाइटी। यहाँ पर हम लोग का ऐसा कहना है कि टीपी रोड पाड़ना है तुम लोग को, तो हम लोग ऐसा तैयार है। ठीक आगे से रोड से पाड़ते आओ, ठीक दबान करना है तो पूरा तोड़ो, बाकी इतना थोड़ा हमारा इतना रहता क्यों है हम लोग का, ये दीवार क्यों तोड़ दे, हमारे को क्यों ऐलान कर दे लोग। हम लोग का यही कहना है, ये लोग ने हम लोग ने ऐसा बोला कि आगे से तोड़ते नहीं आए, तो ये लोग इतने गुस्से हो गए पुलिस वाले ने, ये पुलिस वालों ने हमारे ऊपर लाठी चार्ज करा, मेरा मोबाइल भी तोड़ डाला। देखो ये भाई ये भाई के छोकरे को भी मारा, बहुत मारा, बराबर। તમે આગળથી તોડતા હો, અમે સ્વેચ્છાએ તોડવા માટે તૈયાર છીએ ને અમને આ બધું ને મને પાછળ બી બહુ માર્યું છે આ લોકોએ, પણ હવે બતાવ્યું નથી એટલે અમે બતાવતો નથી તમને। મારું નામ પરવેશભાઈ મુબીનભાઈ ખત્રી છે। ટીપી 44માં ડ્રાફ્ટ મંજૂર થયેલ ટીપી સ્કીમમાં સરકારે મંજૂર કરી છે, એમાં જે જીપીએમસી એક્ટ ટીપી એક્ટની કલમ મુજબ 67-68-69 નોટિસ આપી 12 મીટરનો એપ્રોચ અત્યારે ખુલ્લો કરી રહ્યા છે, જેમાં પોલીસ શાખાની ટીમ દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત રીતે કામગીરી ચાલી રહી છે। સ્થાનિક લોકોનું એવું કેવું છે કે આગળથી કંઈ તોડ્યા અહીંયા ત્યાં તોડીને આવ્યા છો, આગળથી કેમ નતો? સ્થાનિક લોકોને એવું કેવું છે કે તમે 12 મીટરનો આખો રોડ ખુલ્લો કરી આપો। અત્યારે શું છે, ફક્ત એક એપ્રોચ આપણે ખુલ્લો કરી દઈએ છીએ, જેથી બાજુમાં જે છે પાછળના સર્વે નંબરને એપ્રોચ મળે એ હેતુથી। આમાં શું છે કે આગળથી એપ્રોચ ખુલ્લો જ છે, અમે સર્વે કર્યો છે, 8-10 મીટરનો રસ્તો ખુલ્લો છે, એમાં જે તે વખતે જે કંઈક બધા એમના કોઈકનો કોર્ટ કેસ થયેલા છે, કોઈનું વિકાસ પરવાનગી છે, એ બધું જ ચેક કરી અને અમે ખોલી શકીએ છીએ, કારણ કે મોટા વાહનો પણ અહીંથી પસાર જ થાય છે અને અહીંયા આખા ગાડીઓ બી એપ્રોચ છે। 12 મીટરનો, હા। પિયુષભાઈ ગવલી, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરમાંથી।